નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિદ્યા જીકે ઓફિશિયલ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે 21થી 25 ડિસેમ્બરના કરંટ અફેર્સ મોસ્ટ આઈએમપી પ્રશ્ન જોવાના છે. આ વિડીયો બધી સરકારી પરીક્ષામાં ખૂબ ઉપયોગી સાબિત થવાનો છે, માટે અંત સુધી વિડીયો નિહાળવા નમ્ર વિનંતી. પ્રશ્ન નંબર 1. પ્રયાગરાજમાં 2025ના મહાકુંભના સંચાલન માટે ઉત્તર પ્રદેશમાં નવા જાહેર કરાયેલા જિલ્લાનું નામ શું છે? તમારો સાચો જવાબ છે ઓપ્શન સી, મહાકુંભ મેળો. પ્રશ્ન નંબર 2. ભારતમાં દર વર્ષે કયો દિવસ રાષ્ટ્રીય નૌસેના દિન તરીકે ઉજવાય છે? તમારો સાચો જવાબ છે ઓપ્શન ડી, 4 ડિસેમ્બર. પ્રશ્ન નંબર 3. નીચેનામાંથી 4 ડિસેમ્બર 1971ના રોજ ભારતીય નૌકાદળ દ્વારા પાકિસ્તાનના કયા બંદર પર કરવામાં આવેલા શક્તિશાળી હુમલાની યાદમાં ભારતમાં દર વર્ષે 4 ડિસેમ્બરના રોજ નૌસેના દિવસની ઉજવણી કરવામાં આવે છે? તમારો સાચો જવાબ છે ઓપ્શન સી, કરાચી. પ્રશ્ન નંબર 4. નીચેનામાંથી ભારતમાં ભારતીય નૌસેનાના પિતા તરીકે કોણ ઓળખાય છે? તમારો સાચો જવાબ છે ઓપ્શન ડી, છત્રપતિ શિવાજી મહારાજ. પ્રશ્ન નંબર 5. ગુજરાતની સાંસ્કૃતિક હસ્તકલા વિરાસત સંદર્ભ નીચેના નિવેદન પર દિન પર વિચાર કરી સાચો વિકલ્પ પસંદ કરો. તમારો સાચો જવાબ છે ઓપ્શન ડી, ઉપરના 3 વિકલ્પો સાચા છે. પ્રશ્ન નંબર 6. તાજેતરમાં નીચેનામાંથી એશિયાની પ્રથમ જળ પરિવહન સેવા ઉબેર શિકારા કયા શહેરમાં શરૂ કરવામાં આવી હતી? તમારો સાચો જવાબ છે ઓપ્શન ડી, શ્રીનગરમાં. પ્રશ્ન નંબર 7. નીચેનામાંથી વર્લ્ડ મેરીટાઈમ કોન્ફરન્સ 2024ના કયા યોજાઈ હતી? તમારો સાચો જવાબ છે ઓપ્શન બી, ચેન્નાઈમાં. પ્રશ્ન નંબર 8. નીચેનામાંથી વિશ્વ મૃદા દિન વર્લ્ડ સોઇલ ડે તરીકે કયો દિવસ ઉજવાય છે? તમારો સાચો જવાબ છે ઓપ્શન સી, 5 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. હાલો વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને તમે શેર કરો, જેથી નાના વિદ્યાર્થી હોય તેમને અમારો વિડીયો પહોંચી શકે, જે દૂરના ગામડામાં હોય ત્યાં પહોંચી શકે. અને અમારા વિડીયોમાંથી જો તમને કાંઈ પણ શીખવા મળ્યું હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. પ્રશ્ન નંબર 9. યુનાઇટેડ નેશન્સ દ્વારા આર્થિક સામાજિક વિકાસ માટે આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તમારો સાચો જવાબ છે ઓપ્શન સી, 5 ડિસેમ્બરના રોજ. પ્રશ્ન નંબર 10. ભારત અને કયા દેશ વચ્ચે તાજેતરમાં સિનબેક્સ કવાયત યોજાઈ હતી? તમારો સાચો જવાબ છે ઓપ્શન એ, કંબોડિયા ખાતે. પ્રશ્ન નંબર 11. તાજેતરમાં કયા 2 દેશ વચ્ચે હરિમાઉ શક્તિ 2024 નામની કવાયત યોજાઈ હતી? તમારો સાચો જવાબ છે ઓપ્શન સી, ભારત અને મલેશિયા વચ્ચે યોજાઈ હતી. પ્રશ્ન નંબર 12. નીચેનામાંથી નાગરિક સુરક્ષા દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તમારો સાચો જવાબ છે ઓપ્શન ડી, 6 ડિસેમ્બરના રોજ નાગરિક સુરક્ષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પ્રશ્ન નંબર 13. નીચેનામાંથી ભારતમાં કયા મહાન વ્યક્તિની પુણ્યતિથિ 6 ડિસેમ્બરને
મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તમારો સાચો જવાબ છે ઓપ્શન એ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. પ્રશ્ન નંબર 14. તાજેતરમાં નેતુમ્બો નંદેતવાહ કયા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા છે? તમારો સાચો જવાબ છે ઓપ્શન એ, નામીબિયા. પ્રશ્ન નંબર 15. તાજેતરમાં કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી પાર્ટનરશિપ સમિતિ 2024 કયા યોજાઈ હતી? તમારો સાચો જવાબ છે ઓપ્શન ડી, નવી દિલ્હી ખાતે. પ્રશ્ન નંબર 16. તાજેતરમાં કયા દેશે એન્ટાર્કટિકમાં તેનું પ્રથમ વાતાવરણીય મોનિટરિંગ સ્ટેશન ખોલ્યું છે? તમારો સાચો જવાબ છે ઓપ્શન બી, ચીનમાં. પ્રશ્ન નંબર 17. નૌકાદળ દિવસના કાર્યક્રમ દરમિયાન ભારતીય નૌકાદળે તેની ઓપરેશન શક્તિ કયા દર્શાવી હતી? તમારો સાચો જવાબ છે ઓપ્શન સી, પૂરી. પ્રશ્ન નંબર 18. પ્રાણી સંગ્રહાલયના પાણીને સાફ અને શુદ્ધ કરવા માટે બબલ ટેકનોલોજી ક્યાં શરૂ કરવામાં આવી હતી? તમારો સાચો જવાબ છે ઓપ્શન એ, નવી દિલ્હી ખાતે શરૂ કરવામાં આવી હતી. પ્રશ્ન નંબર 19. મોર્ગન સ્ટેનલીએ નાણાકીય વર્ષ 25 માટે સુધારેલ જીડીપીનું અનુમાન શું છે? તમારો સાચો જવાબ છે ઓપ્શન બી, 6.3%. પ્રશ્ન નંબર 20. સહકાર માટે સંયુક્ત સ્થાપના માટે ભારતે કયા દેશ સાથે મોઉ પર હસ્તાક્ષર કર્યો છે? તમારો સાચો જવાબ છે ઓપ્શન ડી, કુવૈત ખાતે. પ્રશ્ન નંબર 21. નીચેનામાંથી 16મી ગૃહ સમિતિ 2024 ક્યાં યોજાઈ હતી? તમારો સાચો જવાબ છે ઓપ્શન બી, નવી દિલ્હી ખાતે યોજાઈ હતી. પ્રશ્ન નંબર 22. તાજેતરમાં કયા દેશે માર્શલ લોની ઘોષણા કરી હતી? તમારો સાચો જવાબ છે ઓપ્શન એ, દક્ષિણ કોરિયા. પ્રશ્ન નંબર 23. 14મી ઓશનિયા હવામાનશાસ્ત્રીય ઉપગ્રહ વપરાશકર્તા પરિષદ 4 થી 6 ડિસેમ્બર 2024 દરમિયાન નીચેનામાંથી કઈ જગ્યાએ યોજાય છે? તમારો સાચો જવાબ છે ઓપ્શન બી, નવી દિલ્હી ખાતે યોજાઈ હતી. પ્રશ્ન નંબર 24. આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ 2024નું યજમાન કયું રાજ્ય છે? તમારો સાચો જવાબ છે ઓપ્શન એ, હરિયાણા યજમાન છે. પ્રશ્ન નંબર 25. તાજેતરમાં સમાચારમાં રહેલ તિખિર જનજાતિ મુખ્યત્વે કયા રાજ્યમાં જોવા મળે છે? તમારો સાચો જવાબ છે ઓપ્શન ડી, નાગાલેન્ડમાં જોવા મળે છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. કાલે આપણે નવા વિડીયોમાં બધા મળીશું. જય માતાજી.